કલોલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। કલોલ તાલુકાના રામનાથ ગામમાં રાંધણ ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થવાની દુર્ઘટનામાં દાઝી ગયેલા 22 ઇજાગ્રસ્તો પૈકીના વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવાનનું ગુરુવારે સવારે મોત નિપજતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। રામનાથ ગામના રાવળ ફળિયામાં રહેતા જયંતિભાઈ પૂજાભાઈ રાવળના મકાનમાં ગત રવિવારે સાંજે રાંધણ ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેમાં ઘરના સભ્યો અને અડોશ પડોશમાં રહેતા કુલ 22 વ્યક્તિઓ દાઝી ગયા હતા, જે પૈકીના 14ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં, જ્યારે ગંભીર રીતે દાઝેલા 8 ઇજાગ્રસ્તને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા। વડોદરા ખાતે છેલ્લા 4 દિવસથી સારવાર હેઠળ રહેલા લાલભાઈ દામજીભાઈ પરમાર ઉંમર વર્ષ 45નું 22ના રોજ સવારે કરુણ મોત નીપજ્યું હતું, જે અંગે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડરમાં આગ લાગી ત્યારે આગ બુઝાવવા માટે મદદ કરવા દોડી ગયેલા લાલભાઈ બ્લાસ્ટ સમયે સૌથી નજીકમાં હતા, જેથી તેઓ સૌથી વધુ દાઝી ગયા હતા। લાલભાઈ પરમારના મોત અંગે કલોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।